દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ સદલ સાથે. અમરેલીમાં સંત સમાજ દ્વારા સનાતન સંસ્કૃતિના અપમાનના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર. હિન્દુ સંગઠનો તેમજ સંત સમાજ દ્વારા કલેક્ટર કચેરીએ અપાયું હતું આવેદન. નાગર દેવતા મંદિરથી રેલી કાઢીને વિવિધ સૂત્રોચ્ચાર સાથે અમરેલી જિલ્લા કલેક્ટર કચેરીએ સાધુ સંતો પહોંચીને જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. 31 જુલાઈએ સંસદ પરિષદમાં થયેલી ઘટનાથી કરોડો સનાતનીઓની ધાર્મિક લાગણી દુભાઈ હોવાના મુદ્દે સાધુ સંતો દ્વારા આવેદન આપવામાં આવ્યું. સાંસદ પપ્પુ યાદવ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સાંસદ રાહુલ ગાંધી, સાંસદ અવધેશ પ્રસાદ અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ. ભગવા વસ્ત્રો, સનાતન સંસ્કૃતિ અને ભગવાનના અપમાન બદલ તાત્કાલિક FIR નોંધાવવાની માંગ સાથે દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની રજૂઆત. રાષ્ટ્રપતિને વિશેષ અધિકારીઓનો ઉપયોગ કરી સંબંધિત સાંસદોનું સંસદ સભ્યપદ રદ કરવા તેમજ સંત સમાજને થયેલી આર્થિક ક્ષતિની ભરપાઈ કરવાની માંગ. તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો દેશવ્યાપી ઉગ્ર આંદોલનની ચીમકી સાથે જિલ્લા કલેક્ટરને આવેદન સુપ્રત. આવેદનપત્ર આપ્યું છે. શું છે આખી? જય શ્રી રામ, ઓમ નમો નારાયણ. આમ તો આપ બધાને ખ્યાલ હશે, ભારતની સર્વ જનતાને ખ્યાલ છે કે તાજેતરમાં સાંસદ ભવનમાં એક નાટ્ય કરવામાં આવ્યું. આમ તો જો કે એ બધા નાટક કરવામાં જ હોશિયાર છે. એણે કોઈ દી જીવનમાં કોઈ દી કામ કર્યું નથી. પણ સનાતનને બદનામ કઈ રીતના કરવું, સનાતનીઓના ભાગ કઈ રીતના પડે અને ભારતના ભાગ કઈ રીતના પડે, આવા જ કૃત્યો અવરનવર કરતા હોય છે. એ અંતર્ગત એક નાટક કર્યું હતું ને નાટકમાં એણે ભગવા કપડાં વસ્ત્ર ધારણ કર્યા છે. પણ એને ખબર નથી કે ભગવા વસ્ત્ર એ વીરતાના છે. ભગવા વસ્ત્રો કોણ ધારણ કરી શકે, એના સંસ્કૃતિમાં એ લોકો કોઈ દી ગયા નથી. એને તો બસ ખાલી એક ભારતને બદનામ કરવો અને સાધુ સંતોને બદનામ કરવા, આવી જ વસ્તુ આવડે છે. ભારતમાં ભગવા વસ્ત્ર ધારણ કરતાં જેણે પોતાનું જીવન સમગ્ર દેશને, રાષ્ટ્રને, ગૌમાતાને, સાધુ સંતોને અને ધર્મની જગ્યાઓને જેણે જાગૃત કરવા માટે પોતાનું જીવન જેણે ત્યાગ કરી દીધું છે, એને ભગવા વસ્ત્ર પહેરવાનો અધિકાર હોય છે. તો આવા વ્યક્તિએ એક નાટ્ય રૂપાંતર કરી અને ભારતની સમગ્ર હિન્દુ સંસ્કૃતિ અને ભારત દેશના 100 કરોડ હિન્દુઓની લાગણી દુભાવી છે. એટલે અમારી બધાની સંતોની માંગ છે કે એને કડકમાં કડક સજા મળે અને અત્યારે એને સાંસદ પદેથી પણ એ રાજીનામું આપે અને સજાની જોગવાઈ જે થતી હોય કડકમાં કડક એ થાય. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.